તો ભાઈ બધાને જય વચરાજ ને વેલકમ ટુ ન્યૂ વ્લોગ. અને આજે આપણા વિડીયોમાં છે ને સ્પેશિયલ સ્વાગત છે બધાયનું. એક હિનાને મૂકીને હિનાનું જરાય સ્વાગત નથી આપણા વિડીયોમાં. હા શું કહું તમને, તું અહીંથી ભાગે જા અને લુકેટ એ ભાઈ મને માંથી બોલાવો ને ધીંગાણું ઉપાડ્યું એકદમ જોરદારનું બગડાટી બોલાવે એટલે એનું અહીંયા અને સ્ટ્રોબેરી ખાય છે ને. અને ભાઈ હા એ વાંધો નહીં જો એ ભાઈ બ્લોગના ફાયદા ખબર પડી ગઈ. મને ઓલું કામ ચીજ હતું ને કે માથી ઓલું લેવા ચલી ગયા તો અહીંથી જોઈ લીધું કે કઈ વિડીયો ઉતારે તો કે તું રહેવા દે કે હું જ લઈ આવું તો જાવ. હું તો જાઉં બ્લોગ ઉતારવાનો છે ભાઈ. શું એકદમ કોઈ ઘટે નહીં વોટ. હાલો મારે ગાવું તો જોશે. આ બોક્સ પણ ખાઈ લુક એટ બધું ખાઈ જાઉં પણ કાંઈ દેખાતું નથી. શું લુક એટ સ્ટ્રોબેરો 1x માલો લુક એટ. ડુ યુ લાઈક સ્ટ્રોબેરી? નેવર. ડુ યુ લાઈક સ્ટ્રોબેરી? બસ સ્ટ્રોબેરી આઈ લવ સ્ટ્રોબેરી. મસ્ત મજા આવી. એલા મમ્મી તો જો રાડ્યું નાખે. 4 વ્હીલ ની ચાવી ક્યાં ભાઈ? આવી ગયા હાલે 4 વ્હીલ ની ચાવી લઈને જરા ખોલી જજો ભાઈ. મેં તો હેના હંજે બગડાટી બોલા નાખી હતી બટ હિનાને બાકી રહી ગયું હતું તે સ્ટ્રોબેરી ખાઈ. અને એક નોટિસ કર્યું આ ડબલામાં આવે એમાં સ્ટ્રોબેરી અમુક ઓલી નીકળે કે નહીં અલગ અલગ આમ સેજ છે એક એક બે એવી ખરાબ ઈવ્યુ કેવી બોક્સમાં સેજ બ્લેક જેવી જો. બંધ કર દો ઓ તો ઈ કે બંધ કરતો વિડિયો એટલે શું છે ઈ હોય એવું કે ભાઈ. હું આ ટાઈપમાં મેં બોક્સમાં જોઈ એવી એક એટલે કહું જોઈ એક દેખાણી. ભાઈ મારી ચાવી ઓલી નાકમાં કરી જતી ના પછી નાક ફૂટે જ ને નાક ફૂટામણી ઓલું હું નથી કહેતા શું કે ઓલી નસકોરી ફેટી લેવા તો કે નસકોરી ફૂટી આવા જોયો ના નાકુડી ફૂટી. હા નાકોડી ફેટી નાકોડી હા ઓલું કઈક સેજ વળી લોહી નીકળ્યું નાકમાં તો નાકોડી ફૂટી હાલી નીકળ્યા. એ કેળા બનાના કોણ લે એવું અનજ કરો જા એ તો ફિક્સ કરી લીધું કે ગમે ત્યાં કે હું બીજું ભૂલી ગયું કે બંધ કરતો અને બંધ કરો ને એટલે પછી મને પાછળથી કહે કે આ આમ હતું કહેવાનું એ હું નથી કરવો તમારે થાય ને તમે તમારે હોય એટલા આવતા યાર. જો ગાઈસ ફાઇનલી ભાટવા પહોંચી ગયા અને હવે અમે જઈએ છીએ બસ સ્ટેન્ડ જુનાગઢ જવા માટે. જુનાગઢ વાળી બસમાં ચડાવવાનું અરે પ્રોગ્રામ રસ્તો ચાલુ હતો ને આપણે ઓલો બીજ નો બાટવા સપ્તાહ ચાલુ થાય છે. સપ્તાહ બીજનું ડોમ બની ગયું અને અહીંયા બાટવામાં સપ્તાહ બેઠીને એનો પ્રોગ્રામ. ગુરુવારી ભરાણીઓ ભાઈ. એટલે ગુરુવારી ભરાણી બધી વસ્તુ હવે ઈનાબેન નાઈથી જુનાગઢ વાળી બસમાં ડાયરેક્ટ બેહાડી આપણા પાસે ઘર ભેગું બલાગાવ અને ગુરુવારે બસનું પૂછી લઈએ કેટલા વાગ્યાની છે જુનાગઢની તો ખ્યાલ આવે. પણ અહીંથી તો એમને ચાલુ જ હોય એટલે ના વાંધો આવે. ના ચાલુ જ હોય જો આવે આ કદાચ હશે. અને જો બસ સ્ટેન્ડની બાજુમાં જ છે ને આગળ
પેલું ભરાણી ગુરુવારે આપણે જુનાગઢ રવિવારે ભરાતી એમ હા. અને બધી જાજી બધી વસ્તુ ને કેટલા બધા લોકો છે એના જુનાગઢ વાળી છે કદાચ જો ભાઈ બસ તો આવી હવે કઈ હોય યાર. બાટવા સપ્તાહે હે સપ્તાહ ચાલુ થઈ તો જો કોઈને સપ્તાહમાં જવું હોય તો જઈ આવજો કારણ જાતી વખતે એનો બ્લોગ બનાવીને બતાવશે કે ક્યાં છે કઈ જગ્યાએ. હા જરા કાંટો મારશું આપણે અહીંયા પ્રોગ્રામ તો છે સપ્તાહ સુધી બટ જોઈએ હવે. જુનાગઢની જે છે ને હવે તો લાસ્ટ ડેસ્ટિનેશન હાલ જાય અહીંયા. આપણે થઈ ગયા બાલાગામમાં એન્ટર નવજાડી જગ્યા બતાવી જાય દહારા બાપા બીચ છે ને જેનો ડોમ ને પ્રોગ્રામ ની તૈયારી થાય અહીંયા આગળ જાય આગળની સાઈડ જ છે ભાઈ. અહીંથી હે ને દેખાય આપણે હે ને ખેતરમાં જ્યાં તૈયારી ચાલુ છે ડોમની. હજી થઈ નથી, હજી શરૂઆત છે બધી, હજી 10 દિનની વાર છે ને એટલે આવી રીતના છે. તૈયારી હજી થાય ચાલુ છે, થોડાક દિનની વાર છે, 10 દિનમાં અગરાટી ખુલી જાય ને આપણે જો બાલાગામ એન્ટર થઈ ગયા તો આવી ગયો અહીંયા બાલાગામ 1. આતા ઉતા જો બાકી હિનાબેનને છે ને બાટવાની બસ, બાટવાથી ડાયરેક્ટ જુનાગઢની બસમાં બેહાડી અને આપણે આવી ગયા ઘરે. જમી નાસ્તો કરી, નાસ્તો ને જમી અને આમળા ખાઈએ. બાકી તો અલગ વિડીયો આપણે સાઈડમાં જે આપણે ડોમની તૈયારી જે થાય છે ને દસરા બીજ આવે હમણાં આજથી 12 દિનની વાર રહી તો એ એકદમ તૈયારી આજથી ચાલુ થઈ ગઈ. આપણે આઈડિયો નહોતો નેટ નીકળ્યા હતી તો જરાક ખાલી ક્લિપ ઉતારી હતી બાકી અલગથી જાઉં અહીંયા અને પછી આખું કમ્પ્લીટ ટૂર કરીશું, દેખાડજો. બાકી હમણાં થવાય તો પૂગી આવો અને આગળ એક બાટવા પૂગવા આવીએ તે ભાગવત સપ્તાહ ને એ બધું એ બાજુથી ચાલે કથા ત્યાં તો ગયા નથી, બાયથી સીન લીધો હતો ખાલી. જો વાગી ગયા 2:15.